સુખમાં તો લાભ લેતા જ હોય પણ દુઃખમાં લઈને ભરતો ચોકડી યસુ રાઈટ કરી નાખો ભાઈ બધા 10,000 રૂપિયા વાપરી નાખ્યા ઉભો મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે અમે કણ તે આ ધરતી ધૃત્ય છે. અને હવારના પોરમાં અમાર ગેટ ભાઈ એક મોટું જાયન્ટ વાહન આવ્યું છે ટાઇલ્સ માટેનો ભાઈ ફૂલ સ્ટોક અવેલેબલ છે જોઈ લ્યો જે તો આવી ટાઈટ ના નાઈ છે. ગુડ નાઇટ મિત્રો, રામ રામ ડેરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સમયની વાત કરું ભાઈ ઘડીકમાં આપણે હેંજે કોઈ દીને વ્લોગ ચાલુ નથી કર્યો અને કર્યો હોય તો આપણે લગભગ બહાર જવાનું નથી પણ આજ ભાઈ એમરજન્સીમાં બહાર જવું પડે એવું થઈ ગયું છે. મારો ખાસ એવો મિત્ર નીલ ચાવડા જે રાજકોટ રહી છે એના પિતાશ્રીનું ભાઈ અવસાન થઈ ગયું મને ખબર પડી તો અમે રાત છે તો ભાઈ રાતોરાત અમે નીકળી ગયા અહીં સ્પેશિયલ ભાઈ ખરખરો કરવા. તો હાલો ભાઈ એમરજન્સીમાં જવું પડે એવી સિચ્યુએશન છે ભાઈ. જે હુનાના કામ હોય તો ભાઈ આવી બધી વસ્તુમાં બહુ તમારે ધ્યાન દઈને જવું પડે તો નીકળી ગયા અહીં ભાઈ. હાલો જિંદગી ભાઈ હસતી હોય ને ભાઈ કયા મોડ ઉપર આવી જાય ને કઈ ખબર ના પડે. શું કહેવાનું થાય છે તારે? કાલે છે ને અમે આખી રાત ત્યાં જ હતા. હા ટૂંકમાં નીલ બિચારો બહુ મોડો પડી ગયો હતો. અમે હું અને એસ ક્યાંથી ગયા મેન્ટલી સ્ટ્રોંગ કરવા હાટુ. ટૂંકમાં અમે ગયા ને એટલે બહુ મોજમાં આવી ગયો હતો. થોડીક વાર અમે મજાક મસ્તી કરાવ્યું ને પછી બધું કમ્પ્લીટ હતું. પછી અમે આવતા રહ્યા. પછી સવારના વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા. ટૂંકમાં આપણે તો ખબર પડી જ જાય પણ આવી મોટે કેમ કેવું ના કહેવાય યાર કોઈ માણસ ને હારી જાય. હા કોઈને હિંમત ના હારવાય. અમે કીધું ના ના બધું પરફેક્ટ કમ્પ્લીટ થઈ જાય. પછી પાછા આવ્યા ને 6 વાગ્યા ને તો તમને પાછો ફોન આવ્યો. તો ફોન આવ્યો એટલે આપણે ભાઈ હાંજે એમરજન્સીમાં હે ને આપણે બહાર નીકળી ગયા. સુખમાં તો લાભ લેતા જ હોય પણ દુઃખમાં લઈને મજા આવે. સમજ્યા? હા બાકી અટાણે તમે એમ કહો અમારે આ કામ છે હાથ હુનાના કામ હોય ભાઈ મૂકીને જવું પડે આવી વસ્તુ છે. એટલે અમે હાંજે ભાઈ નીકળી ગયા હે 1-2 વાગે લગભગ પૂગ્યું ને ભાઈ સવારે ત્યાં નિરાતે ખરખરો અમે કરી આવીએ એટલે હું ભરતો અટાણે નીકળી ગયા હે. ગુડ મોર્નિંગ. બીજા દિવસને રામ રામ ને જે બધું કામ આપણે પતાવવાનું હતું ને કામ બધું પતાવી નાખ્યું હે. જ્યાં ખરખરો કરવાનો હતો ત્યાં બધું કરી નાખ્યું ને હવે ભાઈ ફટાફટ આપણે બીજા કામ કરતા આવી. યસુદી બલ્લે બલ્લે યસુદી બલ્લે બલ્લે યસુદા જન્મ હોય પાગા વાલી રાત હે આ જોતા ભરતો ચોકડી યસુ રાઈટ કરી નાખો ભાઈ બધા. ઓલરાઈટ મિત્રો ભાઈ અમે ઘેર જતા હતા અને પછી હા ક્યાંક છે ને લઈ આવ્યો છે દુકાને અને ભાઈ કલેક્શન અમે જોયું છે ને ઘડિયાળનું માગું તો ઘડિયાળનું અંતરનું માગું તો અંતરું એક કોઈ વસ્તુનું ભાઈ કલેક્શન. આપણે કેટલો માલ લીધો? શાયદ બેન 7-8 હજાર થઈ ગયું છે. એ વધારે થઈ ગયું વધારે થઈ ગયું. 10 નો ટોટલ 10,000 રૂપિયા વાપરી નાખ્યા ઉભો 1 કલાકની અંદર 1 કલાકની અંદર. એ કેસુર ભાઈ આપણે હા મારો ભાઈ આ જોતા ઘડિયાળું છે ભાઈ આની અંદર બહુ મસ્તની ઘડિયાળું છે આગળ કાઢી હતી. મેં કીધું લાલપુરમાં આવું કલેક્શન એક એક તને દેખાડું લાલપુરમાં. મેં કીધું ના જડે ખરેખર ભાઈ લોઢામ લીટો. જો આ એક આપણે આ ઘડિયાળ લીધી છે બહુ જ યુનિક છે ઘડિયાળ. જોઈ લો આની અંદર છે ને ભાઈ બ્રાન્ડેડ પેટ છે આપડા લીધા. હા મેં કહ્યું ભાઈ મેં ગરીબ કહી દે હું ભાડ્યું નથી પેલી વાર આવું જોઉં. હા દેવરે પોગી ગયા. હું આ જો ગાડી પાર્ક કરી દે ભરતો અને આપણી ગાડી અહીં પડી છે જોઈ લો મંદિરે. અને હવે આપણે ઘેર જાય ને ડાયરેક્ટ સીધા સવારે મળ્યો ભાઈ 11:30 વાગી ગયા અહીં ઘેર પૂગી એટલે 12 જેવું વાગી જાય. કંઈ વાંધો નહીં તો નીકળી જાય. અને નીકળવા પહેલાં એક યુનિવર્સલ ડાયલોગ કે જે તમે સાંભળી તમારા બધાના કાનમાંથી લોહી નીકળી ગયા છતાંય એકવાર મળશું મેળે ખેડે મળશું ગામ ગીર જાય નહીં મળે અમે કણ તે આ ધરતી ધૃત્ય છે. તમે રોગું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દો પણ કંઈક આવો ટ્રેન્ડ કાઢો. મારો ટ્રેન્ડ હાલે છે અત્યારે આમાં. કોણ ટ્રેન્ડ હે કોણ હે ભાઈ ઓળખે કોઈ સબસ્ક્રાઇબર ફોટો પાડવો હે? ફોટો પાડવા દો ને ભાઈ. હા તો ફોટો પાડી લે વાંધો તમારો વ્લોગ હું કાયમ જોઉં. એવું થોડું હોય? હા કેટલા જીબી નેટ વાપરવાનું વાહે? 1.5 GB. એવું થોડું હોય? હા તમે ઓલા જ ને મજા આવે ને ચાલુ કરી દીધું. આમ થોડા તમારે જીવાય. જો ઉપર નાખ્યો તને ઉપર દેખાડ. ઉપર નાખ્યું? હા. The next day. વિડીયોમાં આગળ વધીને પહેલા તમને એક વસ્તુ વિશે જણાવી દઉં. હું તમારે એવું ઈચ્છો હો કે મારી ગેમિંગ ને સ્પોર્ટ્સ સ્કિલ વધે અને એને હું રિયલ મનીમાં કન્વર્ટ કરી શકું તો હું તમને મસ્ત એવી સિક્રેટ વાત કહેવાનો હોઉં. મેલબેટ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે તમારી સ્પોર્ટ્સ સ્કિલને ઇન્ક્રીઝ કરીને પૈસા કમાઈ શકો હો અને ગેમ રમીને તમે પૈસા કમાઈ શકો હો. જો તમે નવા યુઝર હો તો કઈ ટેન્શન નહીં, તમે ઇઝીલી ભાઈ બધી ગેમ રમી શકો હો. આનો ઇન્ટરફેસ એટલો ઈઝી છે ને કે વાત પૂછોમાં. અને તમે ગેમના પોર્સમાં જઈને આસાનીથી ગેમ બધી પ્રિડિક્શન કરી શકો. ઘણી બધી ગેમ છે તમે રમીને પૈસા કમાઈ શકો હો. અને ભાઈ તમારે પૈસા વિડ્રો કરવા હોય તો ભાઈ એકદમ ઇઝીલી પૈસા વિડ્રો કરી શકો. યુપીઆઈ, પેટીએમ એમાં બધામાં તમે ભાઈ પૈસા વિડ્રો કરી શકો હો. બીજું કઈ ભાઈ તમને 24/7 કસ્ટમર સપોર્ટ મળે છે. આનાથી વિશેષ તમારે શું જોઈએ તો ડિસ્પ્લેની નીચે જો ભાઈ મારું પ્રોમો કોડ યુઝ કરું હું કેસુર જાઓ તમે તમારે રમો પ્રોમો કોડ ઉપયોગ કરવાનું ખાસ ભૂલતા નહીં. હવે વિડીયોમાં આગળ વધી. ગુડ મોર્નિંગ રામ રામ. એક જ વ્લોગની અંદર ભાઈ ત્રીજા દિવસના સવારના રામ રામ બધાને.
અને ભાઈ સવારના પોરમાં જ આપણે બહુ જ વહેલા ઉઠી ગયા. કાલે સાંજે આપણે કેટલા વાગે આવ્યા હતા, પૂગતા ભાઈ 12:30 ખાઈ લીધું ને બધું કરી લીધું તો એકાદ જેવું વાગી ગયું પછી સુઈ ગયા. નટાણ સવારની સમયની વાત કરું તો 7 વાગે 11 મિનિટ થઈ છે. અને સવારના પોરમાં અમારે ગેટ ભાઈ એક મોટું જાયન્ટ વાહન આવ્યું છે. અને વાહન છે બિલાડો, એટલે કે બોલેરોની અંદર હું ભર્યું તમને બધાને ખબર છે. બોલેરોની અંદર ભાઈ આપણે ભરી છે લાદી. જોઈ લે, હમણાં થોડાક સમય પહેલા આપણે ગયા હતા ને, આ બધી ગાડી દેખાય, પાર્કિંગ જ છે. ઓલી કઈ પાર્કિંગ નથી, એટલી ગાડી છે. ગાઈસ જોઈ લો, આની અંદર છે ને લાદી ભરી. આ બાપુ ઉપર છે ને પ્લાસ્ટિકનું છે ને કવર મારેલ છે, સમજાઈ ગયું. આ દેખાય, આમાં કંઈ ખબર નથી પડતી. મારા બાપ કે પાર્કિંગ છે, પાર્કિંગ નથી. અને ભાઈ એટલી લાદી આવી છે, તમે કહો આ તો જીરીક ઓછી છે. હજી 2 રાઉન્ડ આવ્યા. એક વાર પહેલી વાર આવ્યો છે, કાલ પરમ દી વળી પાછું બીજી વાર બોલેરો ભરાઈ નાખે, કારણ કે ભાઈ વજનમાં બહુ એવું જાજી છે. તો ભાઈ આને મોટો ટાસ્ક કે આને ઉતારવું. વજન હોય ભાઈ, ઓહો વાત પૂછું, એવો વજન હોય, કંઈ વાંધો નહીં, ઉતારવું જોઈએ. બીજું હું ઘેર પૂગી ગઈ ને એ મોટી વાત. ટાઇલ્સ માટેનો ભાઈ ફૂલ સ્ટોક અવેલેબલ છે, જોઈ લો. અને આ ઓલી 2x4 મોટી લાદી નાખવાની આપણે વાત કરતા હતા ને, એમાંથી છે ને 4 ભાઈ છે ને લાદી તૂટી ગઈ છે. અને તૂટી જોઈ લો, એકદમ લાઈનમાં તૂટી છે, જોઈ લો. આમ માપી લેવાની છૂટી એવી રીતના બોલો તૂટી ગઈ. બહુ ના કહેવાય. આવી રીતના તૂટવાનું કારણ શું હતું ને કે ખબર નહીં. બહુ અવડો મોટો ભાઈ આપણે સ્ટોક કરી નાખ્યો છે. આ વધારે આ લાદીની ભાઈ ડિઝાઇન આવી છે બહુ મસ્તની, જોઈ લો. આ ટાઈપની આપણે ડિઝાઇન રાખી છે. અને આ નીચે જમીનમાં આવી છે ને, એટલે નીચે આપણે પથરાઈ જાય ને પછી તમે ડિઝાઇન જોજો, બહુ ખતરનાક ડિઝાઇન રાખી. રેડી. આ એક જ ગાડી આવી છે. બીજી ગાડી આવી છે લગભગ 1-2 દિવસની અંદર. તો એનો વેટ કર્યો ને પછી લગભગ કડીઓ આવી જાય. બધા રો મટીરિયલ ને બધું લઈ લે. ભાઈ ખર્ચો બહુ મોટા પાયે થઈ જવાનો આવી ખરે. અને ભાઈ આમાં કડિયામાં એટલા 1000 રૂપિયા લાગી જાય. બોલો, મને તો લાગ્યું બધું સસ્તામાં પતતું હોય. સસ્તા તમને એમ કંઈ જડતું જ નથી. દુનિયામાં સસ્તું જડે ને તો એક જ વસ્તુ, સલાહ સસ્તી જડે. એ સિવાય બીજું કંઈ સસ્તું નથી જડતું. એકચ્યુઅલી ટાઇલ્સ બાઇલ્સ બધું છે ને આપણે ભરી લીધું છે, હારી લીધું છે, હોલની અંદર ભરી નાખ્યું. કાલ પરમ દી છે ને બીજી છે ને ગાડી આવી છે. અને આની કરાયું તો મારા બાપુ શું દેખાડા, શું કર્યું તમે? મેં ત્યાં કહી દઉં બધું ફૂસ થઈ ગયું. ગાઈસ જોઈ લો, હું બહુ હવા કરતો હતો ને, હવા આપણી નીકળી ગઈ. અને મને લાગે ત્યાં સુધી કાલે હેન્જે લઈ આવ્યો હોય ને ત્યાં તો નહીં નીકળી છે. અને આ આવતું તો એમાં લગભગ ક્યાંક પંચર પડ્યું છે. પણ કંઈ વાંધો નહીં, તમારા ભાઈ પાસે ને બધા સોલ્યુશન હોય. જો તમને આગળ જરીક દેખાડું, આપણો પંપ હંમેશા ભેગો છે. તમે એવો ગાડી જો ભરી જોઈ લો. આ રહ્યો આ પંપ. આ પંપની મધ્યમથી આપણે છે ને હવા ભરી લેવું. એકદમ ધીરે ધીરે હવા થઈ ગઈ છે. ગાડી ટાયરમાં હાવ પીચકી ગઈ છે. એટલે ધીરે ધીરે ભાઈ ઉપર છે ને એમથી જાજુ તો ભાઈ છે ને સાચું કહું તો ડીઝલ બારી દે. કારણ કે બહુ જાજી વાર લાગી જાય નથી. પણ ભૂખમાં ગાજર હાલે ભાઈ. પંપથી તમે હવા ભરો તો તમારું પૂરું થઈ જાય ભાઈ. તો કાંઈ સુબહ સવારે તો હો ગયા લોચા. એમને ખાલી જોવા ગયો તો ભાઈ નીકળ્યું પંચર. એટલે હવા ભરતા હતા ને, પંપ બંધ થયો ને તો જીરકોમાં ફીસ હવા જવા માંડ્યો. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હાંતા આવી ફટાફટ. એટલે ગામમાં જાઉં હોઉં અને હંતા આવતો હું ભાઈ. જોતા હમણાં ઝાકર ને થાય છે વાત પૂછોમાં. શું કહેવાનું છે તમારું લાલભાઈ? હેવી મેલું પંચર છે એમ કે ચાલો વ્હાઈટ અંદર નાખવાની આવે ને, કોઈથી અંદર જાતી નથી એવું પંચર આવ્યું. મોટો હોલ કર્યો હા, વ્હાઈટ જ અંદર નથી જતી. લોખંડની રીંગ નાથી હો, આપણાથી નાથી ખોટું કેવું આડું પંચર છે ને, આડું પંચર બોલાથી નથી તો પંચર બનાવવામાં ભાઈ મહેનત પડી વાત પૂછું. ઓલા 2-3 જણા ભાઈ એક ભેગા જાય ને, ઓલી વ્હાઈટ અંદર જાય જ નહીં કોઈ રીતે. કારણ કે પંચર થોડુંક છે ને આડું, એટલે કે આમ લીટા ચીરો ટાઈપમાં પડી. તો એમાં છે ને અઘરું લાગી ગયું. પણ વાંધો નથી, હવે ઘેર ભાગી ભાઈ ફટાફટ. ગાઈસ ઘેર આવી ગયો ને, હે ને ચકલીને પાણી પીવા હતું આપણે રાખ્યું હતું. આની અંદર ચકલીઓ કે જે પક્ષી પાણી પીએ તો ગધડીને નાવા માંડ્યા. જોઈ લ્યો જો તો આવી ટાઈટ ના નાય છે. આ ભગવાન એ બધું પાણી જો અહીં ઢોરાય. હવે વિચાર્યું કે આ પાણી ક્યાં ઢોરાય છે. આ ઉપર જોયું તો આ ચકલી ગધની નાતી હતી. બોલો, આવી ટાઈટમાં બહુ ના કહેવાય. એટલે બહુ કહેવાય. અને આ વિડીયોની લંબાઈ બહુ જાજી થઈ ગઈ મને એવું લાગે છે. તો આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે. હારા મળી ભાઈ મસ્તીને કમેન્ટ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરન.